આપણે ઘણીવાર સાંભળતા હોઈએ છીએ 7/12 ઉતારા. તો આજે આપણે સમજશું કે 7/12 ઉતારા શબ્દ આપણને કોણે આપ્યો છે અને ક્યાંથી આ પ્રથા ચાલુ છે. તો મિત્રો 1700ની સાલમાં મહારાણી અહલ્યાબાઈ હોલકરે પોતાના પ્રજા માટે, જે ગરીબ પ્રજા છે એમના માથે સરકારી બોજો વધી ના જાય એના માટે સરકારી ખર્ચથી ગરીબ વ્યક્તિના ઘર આંગણામાં 12 ફળના ઝાડ લગાવવામાં આવ્યા હતા. એમાંથી જે 7 ઝાડના ફળ છે એ પોતાના પરિવારના નિર્વાહ માટે રાખવાના, અને જે 5 ઝાડ છે એના ઉપરથી જે પણ ફળ આવે છે એ સરકારી ચોપડે નોંધણી કરાવી અને સરકારને આપી દેવાના. એ ઝાડ છે બારે બાર એની માવજત જે તે નાગરિક છે એના માથે એ જવાબદારી રહેલી છે. તો આ જે કાયદો ઘડ્યો હતો એ 1700ની સાલમાં ઘડ્યો હતો, એનું આજે પણ આપણે ફોલો કરીએ છીએ. વધુ માહિતી માટે એસ્ટેટ ગુરુ સાથે જોડાઈ રહો. ભારત માતા કી જય.